નમસ્તે ઓડિયન્સ, વેરી વોર્મ વેલકમ ટુ યુ ઓલ. આપણે જોઈ રહ્યા છે સ્ટાન્ડર્ડ 7 સોશિયલ સાયન્સ ચેપ્ટર નંબર 10 આપણું ચાલી રહ્યું છે પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિ સ્વરૂપો. ઇન્ટ્રોડક્ટરી લેક્ચર આપણો ઓલરેડી કમ્પ્લીટ થઈ ચૂક્યો છે. એમાં મેં સમજાવેલું છે કે આખું ચેપ્ટર જે છે એ કેવા શો માંગે છે, કયા કયા ટોપિક્સ આપણે આમાં કવર કરવાના છે. પછી આપણે જોયેલું હતું પૃથ્વીની આંતરિક રચના વિશે. પૃથ્વીની આંતરિક રચનામાં ખાસ કરીને 3 લેયર્સમાં પૃથ્વીનું જે ઇન્ટેરિયર છે એ ડિસ્ટ્રીબ્યુટ થયેલું છે, જેને આપણે શું કહીએ છીએ તો કે ભાઈ ક્રસ્ટ, જે અપર મોસ્ટ લેયર છે એને ક્રસ્ટ એટલે કે ભૂકવચ કહીએ છીએ. ત્યારબાદ અંદરનું જે આવરણ છે એને મેન્ટલ કહીએ છીએ, અને ત્યારબાદ જે થર્ડ લેયર છે એને આપણે શું કહીએ છીએ તો કે કોર કહીએ છીએ, અથવા આપણે એને પૃથ્વીનું નાભી કહી શકીએ, પૃથ્વીનું કેન્દ્ર કહી શકીએ. હવે આ 3 આવરણ જે છે એના મિનરલ કમ્પોઝિશન જે છે એ ડિફરન્ટ છે, એ પણ મેં તમને સમજાવી દીધેલું છે. તો એ આપણે ત્યાં બધી વસ્તુઓ જોઈ ગયા કે ભાઈ ખાસ કરીને સિલિકોન, એલ્યુમિનિયમ વગેરે વગેરે. પછી આપણે નેક્સ્ટ ટોપિક જોયેલો હતો કે ભાઈ રોક્સ એન્ડ મિનરલ્સ, ખડકો અને ખનિજ. તો ખડકો જે છે એ કેવી રીતે ખાસ કરીને એની જે ઓન ધ બેસિસ ઓફ ધેર ઓરિજિન, નિર્માણ પ્રક્રિયાના આધારે એ કેવી રીતે એના પ્રકાર પડે છે, ઇગ્નિયસ રોક્સ હોય, સેડિમેન્ટરી હોય, મેટામોર્ફિક હોય, આ તમામ વિષય જે છે એ આપણે ડિટેલમાં જોઈ ગયા હતા. એક આગ્નિકૃત ખડકો છે તો એના પ્રકાર કેવી રીતે હોય એ બધી વસ્તુ. અને રોક સાયકલ જે છે, શૈલ ચક્ર કયો, ખડક ચક્ર કયો, રોક સાયકલ કયો, બધી વસ્તુ એક જ છે. તો એ વસ્તુ શું છે એ પણ આપણે જોઈ ગયા હતા ખાસ કરીને. અને જ્વાળામુખીમાંથી કેવી રીતે આ ક્રેટર શું હોય છે, બરાબર છે, આ શંકુ કોને કહેવાય છે, આ બધી જ વસ્તુ મેં તમને સારી રીતે સમજાવી દીધેલી હતી. પછી આપણે ખાસ કરીને ખનિજ વિશે પણ જોયું હતું કે ભાઈ ખનિજ હોય તો ખનિજ શું છે, એની બેસિક ડેફિનેશન શું હોઈ શકે, એ વસ્તુ આપણે સમજી ગયા હતા. પછી જે અલગ જે ડિફરન્ટ આપણને લેન્ડફોર્મ્સ દેખાય છે, ભૂમિ સ્વરૂપો, એનું નિર્માણ, એનું ફોર્મેશન, એમાં ઘણા બધા કોન્સેપ્ટ આપણે સમજી ગયા હતા કે ભાઈ ખાસ કરીને પ્લેટ્સ કોને કહીએ, જે ક્રિસ્ટલ પ્લેટ્સ છે, મૃદાવરણીય ભૂતકતી. પછી એન્ડોજેનિક ફોર્સ, એક્ઝોજેનિક ફોર્સ, બરાબર છે, આંતરિક બળ, બાહ્ય બળ, આ બધી વસ્તુઓ ખાસ કરીને આપણે જોઈ ગયા હતા, સમજી ગયા હતા. બધી ટર્મ્સ મેં સારી રીતે સમજાવી દીધેલી હતી. હવે આપણે જોવાનું છે મુખ્ય ભૂમિ સ્વરૂપો, કે ભાઈ અલગ જે ડિફરન્ટ જે એજન્ટ્સ છે કયા હોય, તો કે ભાઈ પાણી હોય, હવા હોય, બરાબર છે, આ બધી વસ્તુઓ છે. તો એનાથી ડિફરન્ટ જે લેન્ડફોર્મ્સ છે એનું નિર્માણ થાય છે, ભૂમિ સ્વરૂપોનું નિર્માણ થાય છે, એ વસ્તુ ખાસ કરીને હવે આપણે સમજવાની છે. તો જો મુખ્ય ભૂમિ સ્વરૂપોની આપણે વાત કરીએ તો ઘસારણ અને નિક્ષેપણ જેવી પ્રક્રિયા દ્વારા ભૂમિ સપાટી સતત બદલાતી રહે છે. આ પણ મેં તમને સમજાવી દીધું છે કે ભાઈ ઘસારણ કોને કહેવાય, નિક્ષેપણ કોને કહેવાય. અને ઘસારણ અને નિક્ષેપણથી ખાસ કરીને એના જે એજન્ટ્સ છે, અલગ જે ડિફરન્ટ જે એજન્ટ્સ છે, હવા, પાણી વગેરે, તો એનાથી ખાસ કરીને એક જગ્યાએથી ઘસારણ થઈ અને વસ્તુ અથવા તો જે ડિપોઝિટ્સ છે એ આગળ વધે છે, અને પછી ક્યાંક એવી જગ્યા ઉપર એનું નિક્ષેપણ થતું જાય છે. તો એનાથી જ જે છે ભૂમિ સ્વરૂપોનું નિર્માણ થાય છે. જોવામાં આપેલું છે પૃથ્વીની સપાટી પર ખડકોના તૂટવાથી ઘસારણની ક્રિયા થાય છે. ભૂસપાટી ઉપર જળ, પવન, હિમ જેવા વિભિન્ન ઘટકો દ્વારા થતા ક્ષયને ઘસારણ કહીએ છીએ. ક્ષય એટલે કે ખાસ કરીને એનું ઘસારણ થાય છે ને ભાઈ, એ રીતે વાત કરવામાં આવેલી છે. પવન, જળ વગેરે ઘસારણયુક્ત પદાર્થોને એક સ્થળેથી બીજા સ્થળે લઈ જાય છે તેને પરિવહન કહે છે. પરિવહન એટલે કે ટ્રાન્સપોર્ટેશન. જે રીતે આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે, એવી જ રીતે આ બધી વસ્તુ એક જગ્યાએથી બીજી જગ્યાએ જતી હોય છે. તે પદાર્થોનું અન્યત્ર નિક્ષેપણ કરે છે. ઘસારણથી નિક્ષેપણ સુધીની આ પ્રક્રિયા પૃથ્વીની સપાટી પર વિભિન્ન ભૂમિ સ્વરૂપોનું ખાસ કરીને નિર્માણ કરે છે. હવે આપણે ડિટેલમાં સમજીએ કે ભાઈ નદીનું કાર્ય શું છે. આ બધી વસ્તુઓ જે છે, બરાબર છે, નદીના લીધે જો આ અલગ પ્રકારની તમને ટેક્સ્ટબુકમાં દેખાય છે એ રીતે અલગ પ્રકારના ભૂમિ સ્વરૂપોનું જે છે એ નિર્માણ થાય છે. પછી આપણે જોશું કે સમુદ્ર મોજા જે છે તો એનું શું કાર્ય છે, એ વસ્તુ પછી આપણે જોવાની કોશિશ કરશું. નદીના કાર્યની જો આપણે ખાસ કરીને વાત કરીએ તો આમ તો આ બધી વસ્તુ મેં તમને સમજાવી દીધેલી છે, તો વારે રિપીટ કરવાનો કોઈ મતલબ નથી. પણ તેમ છતાં જે આપણે ટેક્સ્ટબુકને આપણે ફોલો કરીએ છીએ અને બુકમાં જે રીતે આપણને બધી વસ્તુ આપેલી છે એ રીતે આપણે બધી વસ્તુઓને સમજતા જઈશું. તો જો જેમ કે ભાઈ નદીના કાર્યની આપણે વાત આવે તો નદીના જે પાણી છે એનાથી જમીનનું ઘસારણ થાય છે. કેવી રીતે થાય છે એ બધી વસ્તુ આપણને હવે આઈડિયા છે, બરાબર છે, કે ભાઈ માની લ્યો કે આ સપોઝ કે જે કહી શકાય પૃથ્વીની સપાટી છે અને આ જે છે એ સ્લોપ છે, ઢાળ છે, બરાબર છે. હવે નદી જે છે એ ઉપરથી ઓલવેઝ જો નદી એક યાદ રાખજો, નદીનું જે મુખ્ય ઓરિજિન હશે, જે મુખ્ય એનું જેને કહી શકાય કે સ્ત્રોત હશે નદીનો, એ ખાસ કરીને પર્વતની ટેકરીઓ ઉપર જ હશે ભાઈ, કે મેદાની પ્રદેશમાં એનો સ્ત્રોત ના હોઈ શકે. તો ઉપરથી જ્યારે નદી આવશે તો એ ખૂબ ફોર્સમાં આવે છે, ખૂબ બળથી આવે છે, કેમ કે અહીંયા સ્લોપ છે, ઢાળ છે. પછી જ્યારે એ મેદાની પ્રદેશમાં પ્રવેશ કરે છે ત્યારે એ મંદ પડે છે, ધીમી પડે છે, એવું આપણે માની શકીએ. જો જળપ્રપાતનું અહીંયા આપણને ટેક્સ્ટબુકમાં ફિગર પણ આપેલું છે, એમાં પણ આપણે જોઈ શકીએ છીએ કે કેટલું વોટરફોલ જે છે એમાં તમે જોઈ શકો છો કે પાણીનો ફોર્સ કેટલો હોઈ શકે. હવે આવા પાણીના ફોર્સ આ તો કંઈ નથી, હજી આનાથી પણ વધારે પાણીનો ફોર્સ જે છે એ જોવા મળતો હોય છે.
અને ઇવન જો તમે ક્યારેય વિઝિટ કરેલી હોય કોઈ પણ ફોરેસ્ટની અથવા તો કોઈ પણ એવી નેચરલ પ્લેસની, હિલ સ્ટેશનની, તો ત્યાં તમે ઇઝીલી આ બધી વસ્તુઓને જે છે એ પ્રેક્ટિકલી તમે પણ ઓબ્ઝર્વ કરી શકો છો. એટલે આમાં કોઈ વસ્તુ નવી નથી, બરાબર છે. તો આવા જે વોટરફોલ્સ છે એ તમને ઘણી જગ્યાએ જોવા મળી જશે. અને આવા વોટરફોલ્સ જે છે એના લીધે શું થાય, ખાલી એક એક્ઝામ્પલ લ્યો કે આસપાસની જે પણ આ માટી છે, માટી હોય કે કોઈ પણ અન્ય વસ્તુ પણ હોઈ શકે, કોઈ મિનરલ હોઈ શકે, કોઈ મતલબ ખનિજ પણ હોઈ શકે છે. હવે એ જે છે એ એક જગ્યાએથી ખાસ કરીને મતલબ અહીંયાથી જે છે એ એનું ખાસ કરીને પેલું થશે ને, ઘસારણ થશે, એનું ડિપોઝિશન થશે, અને ત્યારબાદ જે છે એ નદીના પાણી સાથે જે આ પાણી છે એના સાથે એ જાશે, કેમ કે પાણી ખૂબ ફોર્સમાં છે, અને પછી જ્યારે કોઈ મેદાની પ્રદેશ આવશે તો એ ધીમે ધીમે એ પથરાતો જશે, જે કોઈ પણ નિક્ષેપ છે, કાપ છે, વગેરે વગેરે. તો જ્યારે નદી નક્કર ખડક પરથી સીધા ઢોળાવવાળી ખીણ કે નીચાણવાળી ભૂમિમાં પડે તો એને જેને જળપ્રપાત અથવા જળધોધ કહીએ છીએ, વોટરફોલ કહીએ છીએ. આ તમને વોટરફોલની એક જેને કહી શકાય કે નોર્મલ ડેફિનેશન આપેલી છે. આમ જોવા જાવ તો આ ડેફિનેશન જે છે એ આપણને ખબર જ હોય, આઈડિયા જ હોય, પણ એક જેને કહી શકાય કે સારી લેંગ્વેજમાં અહીંયા તમને એ વસ્તુ આપેલી છે કે ભાઈ કોઈ એક નક્કર ખડક છે તો એના પરથી સીધા ઢોળાવવાળી ખીણ કે નીચાણવાળી ભૂમિમાં પડે તો એને આપણે જળપ્રપાત કહેતા હોઈએ છીએ. હવે તમે જુઓ કે જ્યારે નદી મેદાની ક્ષેત્રમાં પ્રવેશ કરે છે, મેં હમણાં જ કીધું એમ, તો તે વળાંકવાળા માર્ગ પર વહેવા લાગે છે. હવે આનું રીઝન શું છે, જુઓ ફરીથી એકવાર આ સમજો. આમ તો આ બધી વસ્તુઓ જે છે એ તમે કોરિલેટ પણ કરતા જશો, અને આ બધી વસ્તુ આપણે ઓલરેડી જેને કહી શકાય કે સમજતા હોઈએ છીએ પ્રેક્ટિકલ લાઈફમાં પણ. માની લો કે ઉપરથી ખૂબ ફોર્સથી નદી આવી અને મેદાની પ્રદેશમાં પ્રવેશ કર્યું. અચ્છા, હવે તમે એક એક્ઝામ્પલ થ્રુ આ વસ્તુને સમજો કે માની લો કે તમે તમારા ઘરમાં કોઈ એક જેને કહી શકાય તમે જ્યારે ગ્લાસમાંથી પાણી જે છે એને થોડુંક જમીન ઉપર ઢોળો, બરાબર છે, તો નીચે જે છે એ લાદી હશે, બરાબર છે, ત્યાં આગળ તમે પાણી ઢોળશો એટલે પાણી જે છે એ ખાસ કરીને આવી રીતે અલગ અલગ જેને કહી શકાય કે વળાંકમાં જે છે એ ડિસ્ટ્રીબ્યુટ થઈ જશે. મતલબ કેમ કે મેદાની વિસ્તાર જે છે એ ખૂબ જ ફ્લેટ, જેને કહી શકાય કે ફ્લેટ પ્લેન હોય છે, બરાબર છે, ફ્લેટ હોય છે. અહીંયા ક્યાંય પણ પાણી જે છે એને કોઈ પણ પ્રકારે ઢોળાવ નથી, કોઈ પણ જગ્યાએથી સ્લોપ એને મળતો નથી, બરાબર છે, કે એ જઈને ક્યાંક સીધી કેમ કે પાણી જે છે એ હંમેશા ઢોળાવ ગોતવાની કોશિશ કરે છે, પણ જ્યારે એને ઢોળાવ મળતો નથી ત્યારે એ ધીમું પડી જાય છે, અને ધીમું પડે એટલે જેને કહી શકાય કે એની એકતા જે છે તૂટી જાય છે. આવી રીતે સમજવાની કોશિશ કરજો. એટલે અલગ અલગ જેને કહી શકાય કે એ ડિસ્ટ્રીબ્યુટ થઈ જાય છે બ્રાન્ચીસમાં. એ જ વસ્તુ અહીં કીધી છે, વળાંકવાળા માર્ગ પર વહેવા લાગે છે. હા, બિલકુલ સાચી વાત છે. નદીના આ મોટા વળાંકોને સર્પાકાર વહન માર્ગ કહે છે, આ વસ્તુ યાદ રાખજો. ત્યારબાદ સર્પાકાર વહન માર્ગના કિનારા પર સતત ઘસારણ અને નિક્ષેપણ જે છે એ શરૂ થઈ જાય છે. શું કામ શરૂ થાય છે? ફરી એકવાર આ બધી વસ્તુઓ જે છે જો વારે રિપીટ થાય છે. શું કામ? કેમ કે ભાઈ ત્યાં આગળ જે છે એ સ્લોપ ઓછો છે, ઢોળાવ ઓછો છે, અને ઢોળાવ ઓછો હોવાને કારણે ખાસ કરીને પાણી જે છે ધીમું પડી જાય છે, અને પછી જે છે એની અંદર રહેલો જેટલો પણ કાંપ હોય, રેતી, માટી, કાંકરા વગેરે વગેરે નિક્ષેપ જે કોઈ પણ હોય એ હવે આગળ જે છે જઈ શકવાની કેપેસિટી નથી ધરાવતું, બરાબર છે. એટલે એ જે છે જ્યાં ને ત્યાં પથરાવા માંડશે, એટલે આગળ જે કિનારા હોય ત્યાં આગળ પથરાવા માંડશે બધી વસ્તુઓ. તો આ રીતે જે છે આ બધી વસ્તુને આપણે સમજીએ. તો અહીંયા હતું ને ભાઈ, ત્યારબાદ સર્પાકાર વહન માર્ગના કિનારા પર સતત ઘસારણ અને નિક્ષેપણ શરૂ થઈ જાય છે. સર્પાકાર વળાંકો સમય જતાં ખૂબ જ નજીક આવી જતા લગભગ ઘોડાની નાળ આકાર કે વર્તુળ આકાર ધારણ કરે છે. આ વસ્તુ જો સમજો, બરાબર છે. માની લ્યો કે આ રીતે આ ધોવાણનો પ્રથમ તબક્કો આપણને મેં તમને સમજાવ્યું એમ, બરાબર છે, આ રીતે આમ, બરાબર છે. પછી શું થશે કે ભાઈ આ જે એનું ખાસ કરીને જેને કહી શકાય કે નદી જે છે, બરાબર છે, એ આ રૂપ ધારણ કરી લેશે. આ રૂપ, બરાબર છે, આખું આ રીતે વળાંકવાળું રૂપ જે છે એ ધારણ કરી લેશે, કેમ કે અહીંયા ઢોળાવ નથી, બરાબર છે, મંદ પાણી જે છે એ વહે છે. પછી એક સમય એવો આવશે કે હવે જે નદી જે છે અથવા બરાબર છે એનો જે માર્ગ છે એ ખાસ કરીને આટલો પાર્ટ જે છે એને અલગ કરી નાખશે, અને પાણી જે છે એ શોર્ટકટમાં વહેવાની અહીંયા ટ્રાય કરશે આ રીતે. પછી આ જે ભાગ છે એ છૂટો પડી જશે, જો આ ફિગરમાં પણ આપણે જોઈ શકીએ છીએ. એટલે આ જે ઘોડાની નાળ આકારનું એક નાનું એક જેને કહી શકાય કે એક તટબંધ જેવું જે છે એ નિર્માણ પામી ગયું છે. એ વસ્તુ ખાસ કરીને અહીંયા સમજાવવાની કોશિશ કરેલી છે. તો નદીના છોડેલા નાળાકાર ભાગમાં પાણી જે છે એ રહી જાય છે, તેને નાળાકાર સરોવર કહેવાય છે, બરાબર છે. આ રહ્યું તમારું નાળાકાર સરોવર. ક્યારેક નદી જે છે પોતાના કિનારાથી બહાર વહેવા લાગે છે, પરિણામે નજીકના વિસ્તારોમાં કાપ અને અન્ય પદાર્થોનું નિક્ષેપણ કરે છે. હવે અહીંયા જે તમને આ કાપ દેખાય છે એ મેં તમને હમણાં જ સમજાવ્યું એમ કે આ કાપ જે છે એ કેમ કે પાણી જે છે ખૂબ ધીમું છે તો કાપ પથરાવા લાગે છે, અને કાપ પથરાઈ જશે એટલે ખાસ કરીને આ જે એરિયા છે નળાકાર સરોવરવાળો એરિયા એ મુખ્ય માર્ગથી જે છે એ વિખૂટો પડી જાય છે, અલગ પડી જાય છે. એ વસ્તુ આ તમને સમજાવવાની બેસિકલી કોશિશ કરેલી છે. આમાં કોઈ પણ વસ્તુ એવી કોમ્પ્લિકેટેડ નથી. ઇઝીલી તમે પિક્ચર જોઈને પણ આ વસ્તુ સમજી શકો છો. હવે શું સમજાવવા માંગે છે તો કે ભાઈ
પરિણામે નજીકના વિસ્તારોમાં કાપ અને અન્ય પદાર્થોનું નિક્ષેપણ કરે છે, તેને પૂરના મેદાનો કહે છે. તેનાથી સમતલ ફળદ્રુપ પૂરના મેદાનનું જે છે નિર્માણ થાય છે. જ્યારે નદીના બંને કિનારા મોટા પ્રમાણમાં કાપ માટીના નિક્ષેપણથી લાંબા અને ઓછી ઊંચાઈના અનેક ઢગ રચાય છે, ત્યારે તેને કુદરતી તટબંધ કહે છે. હવે તમે જુઓ કે સમુદ્ર સુધી પહોંચતા સુધીમાં નદીનો જે પ્રવાહ છે એ ધીમો થઈ જાય છે તથા નદી જે છે એ અનેક પ્રવાહોમાં વિભાજિત થઈ જાય છે. તેને શાખા પ્રશાખા કહેવામાં આવે છે. મેં તમને આ ઉપર સમજાવ્યું હતું એ જ બધી ડિફરન્ટ એની બ્રાન્ચીસ, બરાબર છે, કે ભાઈ માની લો કે આ મુખ્ય મતલબ નદી જ્યારે આ રીતે છે, આ રીતે એનો રસ્તો છે, પછી જ્યારે પ્લેન અથવા મેદાની વિસ્તારમાં આવે છે ત્યારે એ ડિફરન્ટ બ્રાન્ચમાં જે છે ડિસ્ટ્રીબ્યુટ થઈ જાય છે. તો આ જ વસ્તુ જેને કહી શકાય શાખા અથવા પ્રશાખા કહેવામાં આવે છે, બરાબર છે. આ વસ્તુ તમે જુઓ જ્યારે આપણે નદીવાળું ચેપ્ટર જોશું 9th સ્ટાન્ડર્ડમાં, એમાં તમને ડિફરન્ટ રિવર્સ આપેલી હશે. રિવર બેસિન શું હોય, અલગ અલગ નદીઓ શું હોય, એની ટ્રાઇબ્યુટરીઝ શું હોય, આ બધી વસ્તુ ત્યાં આપણે ડિટેલમાં સમજવાની કોશિશ કરશું. ત્યારે તમને સમજાશે ઉત્તર ભારતની નદીઓ છે, દક્ષિણ ભારતની નદીઓ છે, આ બધી વસ્તુ આપણે ત્યારે સમજશું. અને ત્યારે નદીની શાખા પ્રશાખા કોને કહેવાય, એની અલગ અલગ બ્રાન્ચ કોને કહેવાય, એ બધી વસ્તુ ત્યાં તમને સમજવામાં આવશે. અહીં નદીની ગતિ જે છે ધીમી થઈ જાય છે કે તે પોતાની સાથે લાવેલ કાપ, રેતી, માટી અને અન્ય પદાર્થોનું નિક્ષેપણ કરવા લાગે છે. દરેક શાખા પ્રશાખા પોતાના મુખનું નિર્માણ કરે છે. બધા મુખોના નિક્ષેપણના જથ્થાથી મુખ ત્રિકોણ એટલે કે ડેલ્ટાનું નિર્માણ થાય છે. જો આ જે કોન્સેપ્ટ છે એને હું તમને ફરીથી સમજાવવાની કોશિશ કરું. ગંગા નદીનું ઉદાહરણ લઈને ચાલજો. જો તમારી પાસે એટલસ હોય, જો તમારી પાસે મેપ હોય, નદીનો મેપ હોય, ખાસ કરીને નદીનો નકશો હોય, તો એમાં તમે સારી રીતે જોવાની કોશિશ કરજો. અથવા 9મા ધોરણની સામાજિક વિજ્ઞાનની બુક હોય તો એને પણ ઓપન કરીને એમાં તમે નદીવાળું ચેપ્ટર જે છે એ તમે જોવાની કોશિશ કરજો. તો એમાં તમને ખાસ કરીને ગંગા નદીને ખાસ કરીને જોવાની કોશિશ કરજો. તો ગંગા નદી કંઈક આ રીતે આમ વહેતી હોય, બરાબર છે. પછી જ્યારે બાંગ્લાદેશવાળો એરિયા આવે છે અથવા તો જેને કહી શકાય બંગાળવાળું રીજન આવે છે, બંગાળવાળું ક્ષેત્ર આવે છે, બંગાળ એટલે કે પશ્ચિમ બંગાળ ભારતનું અને બાંગ્લાદેશ, બરાબર છે, અત્યારનું એ આખો એરિયા તમે જુઓ, એ આખો જે એરિયા છે એ મેદાની વિસ્તાર છે. એટલે ત્યાં શું થશે તો કે ભાઈ નદી જે છે ખાસ કરીને અલગ અલગ બ્રાન્ચમાં જે છે ડિવાઈડ થઈ જશે, અલગ અલગ શાખામાં જે છે ડિવાઈડ થઈ જશે. તો હવે આ જે છે એ મુખ્ય એનો માર્ગ હતો, પણ પછી નદી કેમ કે મંદ પડી ગઈ, ધીમી પડી ગઈ, તો અલગ અલગ શાખામાં એ ડિવાઈડ થઈ જાય છે. તો એનાથી જે આખું જેને કહી શકાય કે રચના થાય છે એને કહેવાય ડેલ્ટા, બરાબર છે. આને શું કહેવાય? ડેલ્ટા, બરાબર છે. તમે જુઓ કે આ ડેલ્ટા જે છે કંઈક આવા પ્રકારનું છે, બરાબર છે. એટલે આને જે છે એ મુખ ત્રિકોણ અથવા ડેલ્ટા કીધું છે, બરાબર છે. તો ખાસ કરીને આ વસ્તુ આપણે 9મા ધોરણમાં પાછું સમજશું. ન સમજણ હોય તો મૂંઝાવવાની જરૂર નથી, પાછું રિપીટ કરી લેજો આ વસ્તુને, વિડીયોને, બરાબર છે, એટલે ઇઝીલી સમજાઈ જશે. બટ અધરવાઇઝ આપણે 9th સ્ટાન્ડર્ડમાં ફરીથી આપણે બધી વસ્તુ સમજવાની જ છે. તો આ રીતે જે છે એ નદીઓના લીધે જે છે અલગ અલગ ભૂમિ સ્વરૂપોની રચના થાય છે, એ વસ્તુ તમને અહીંયા ખાસ કરીને સમજાવવામાં આવેલી છે. નેક્સ્ટ આપણે જોવાનું છે સમુદ્ર મોજાનું કાર્ય. ભાઈ હવે આનાથી શું થાય છે તમે જુઓ કે સમુદ્ર મોજાના ઘસારણ અને નિક્ષેપણ, જો ઘસારણ અને નિક્ષેપણ એક એવી વસ્તુ છે કે જે નદીથી પણ થાય છે અને સમુદ્ર મોજાથી પણ થાય છે. ભાઈ સમુદ્રના મોજા જે છે અથડાશે, બરાબર છે, પથ્થરથી. આપણે ક્યારેક બીચ ઉપર તો ક્યારેક ને ક્યારેક ગયા જશું, બરાબર છે. દ્વારકાનો બીચ હોય, સોમનાથ ટેમ્પલ, આપણે સોમનાથ મંદિરની વિઝિટ કરેલી હોય, દ્વારકાધીશના દર્શન પણ કરેલા હોય, તો ત્યારે આપણે ક્યારેક ને ક્યારેક દરિયા કિનારો જે છે એ તો આપણે જોયો જ હોય છે. તો એમાં તમે ઓબ્ઝર્વ કરો કે ભાઈ ખૂબ ફોર્સથી જે છે એ જેને કહી શકાય કે સમુદ્રના મોજા આવે છે, બરાબર છે, ટાઇડ્સ આવે છે. તો આ વસ્તુ જે છે એ પથ્થર સાથે અથડાશે, એમાં પણ ઘસારણ થવાનું જ છે. અને ક્યારેક નિક્ષેપણ પણ થાય. તો ઘસારણ અને નિક્ષેપણ કિનારાના ભૂમિ સ્વરૂપો બનાવે છે. જો સમુદ્ર મોજાથી કિનારાના ભૂમિ સ્વરૂપો બને છે, આવું યાદ રાખવાનું છે. સમુદ્રના મોજા સતત ખડકો સાથે ટકરાય કરે છે, જેનાથી તિરાડો પડે છે. કેમાં? તો કે પથ્થરોમાં સતત ક્રેક પડે છે. સમયાંતરે તે મોટી અને પહોળી બની જાય છે, તેને સમુદ્રી ગુફા કહે છે. આ ગુફાઓના મોટા થતા જવાથી માત્ર છત જ રહે છે, જેનાથી તટીય એટલે કે મહેરાબ કમાન બને છે. સતત ઘસારણ છતને પણ તોડી નાખે છે અને ફક્ત દિવાલો રહે છે. દિવાલ જેવા આ ભૂમિ સ્વરૂપને સ્ટેક કહે છે. સમુદ્ર જળની ઉપર લગભગ ઉર્ધ્વ થયેલ ઊંચા ખડકાળ કિનારાઓને સમુદ્ર કમાન કહે છે. સમુદ્રી મોજાઓ કિનારા પર નિક્ષેપણ જમા કરી સમુદ્ર પોલીનનું જે છે એ નિર્માણ કરે છે. આ વસ્તુ તમને આમાં ચિત્ર આપેલું નથી એટલે સમજવું થોડું મુશ્કેલ થઈ શકે છે, પણ તમે તેમ છતાં સમજવાની ટ્રાય કરો, કલ્પના કરવાની ટ્રાય કરો કે સમુદ્રના કોઈ એક પથ્થર છે,
સમુદ્રના મોજા સતત આ પથ્થરો પર અથડાયા કરે છે તો એમાં ક્રેક પડવા મળશે. ક્રેક પડશે એટલે ક્યારેક તિરાડ પડશે, બરાબર છે. એટલે ક્યારેક ને ક્યારેક શું થશે તો કે એક મોટી અને પહોળી આ તિરાડ જે છે બનતી જાય છે. એટલે હવે અહીંયા જે છે અંદર સમુદ્રી ગુફા જે છે એનું જેને કહી શકાય કે નિર્માણ થતું જશે. ગુફા એટલે એવું નહીં કે ભાઈ ગિરનાર પર્વત, હિમાલય પર્વતમાં જે મોટી મોટી ગુફાઓ છે એ ગુફાની વાત કરવામાં આવેલી છે. અહીંયા જસ્ટ એક રોક કેવની વાત કરવામાં આવેલી છે, જે નેચર બનાવે છે, પ્રકૃતિ બનાવે છે, એની વાત કરવામાં આવેલી છે. એક હોલ જેવી રચના જેને કહી શકાય. અંદર પથ્થર, મોટા મોટા પથ્થર હોય, વિશાળકાય પથ્થર, તો એમાં હોલ જેવી રચના, ગુફા જેવી રચના. આ ગુફાઓના મોટા થતા જવાથી માત્ર છત જ રહે છે. તમે હવે આ જે ફિગર છે એને તમે અહીંયા જોવાની કોશિશ કરો તો માની લો કે આવું જે છે એ ક્યાંક ને ક્યાંક તમે જુઓ કે રચના આપણને થતી જોવા મળે છે, બરાબર છે. આ તમામ નીચેનો પાર્ટ છે એ ખરી જાય છે અને ઉપર માત્ર ને માત્ર છત જેવી વસ્તુ જે છે ક્યાંક ને ક્યાંક રહેતી હોય છે. આનાથી તટીય કમાન બને છે. સતત ઘસારણ છતને પણ તોડી નાખે છે, છત પણ તૂટી જશે ક્યારેક ને ક્યારેક, અને ફક્ત જે છે એ આસપાસની દિવાલો જ રહેશે. દિવાલ જેવા આ ભૂ સ્વરૂપને સ્ટેક કહે છે. આ વસ્તુ તમે ગૂગલ બ્રાઉઝ જે છે એ કરી શકો છો, જેથી કરીને તમને ઇઝીલી જે છે સમજાય જાય. ત્યારબાદ જે નેક્સ્ટ આવે છે હિમનદીનું કાર્ય. હિમનદી હિમાચ્છાદિત પર્વતીય ક્ષેત્રોમાં બરફની નદીઓ બને છે. હિમનદીઓ નીચેના નક્કર ખડકોથી ગોળાશ્મ, માટી અને પથ્થરોનું ઘસારણ કરી વિશિષ્ટ કે ગોળાશ્મી ભૂદૃશ્યનું નિર્માણ કરે છે. હિમનદી ઘસારણ દ્વારા યુ આકારની ખીણ જે છે એનું નિર્માણ કરે છે. હિમનદી પીગળતા પર્વતીય ક્ષેત્રોમાં આવેલા કોતરોમાં પાણી ભરાય અને સરોવર એટલે કે ટાર્ન જે છે એનું નિર્માણ થાય છે. હિમનદી દ્વારા લાવવામાં આવેલ પદાર્થો જેવા કે નાના મોટા ખડકો, રેતી અને કાંકરા નિક્ષેપિત થતાં તેના પ્રવાહ વચ્ચે ટેકરીરૂપ ડ્રમલિન જે છે એ ભૂમિ સ્વરૂપની રચના થાય છે. ડ્રમલિન ખાસ કરીને યાદ રાખી લેજો. ત્યારબાદ જે નેક્સ્ટ આવે છે પવનનું કાર્ય. તો પવનના કાર્યને લીધે શું થાય છે તમે ફિગરમાં પણ જોઈ શકો છો. જો રણ હોય, રણ પ્રદેશ, તો એમાં ખાસ કરીને અલગ અલગ જેને કહી શકાય કે રચનાઓ આપણને થતી જોવા મળે છે. એનું રીઝન શું છે તો કે ભાઈ રણ પ્રદેશ જે છે એમાં સતત પવન ફૂંકાયા કરે છે. જો રણમાં પવન એ ઘસારણ અને નિક્ષેપણનું મુખ્ય પરિબળ છે. પવન, કેમ કે રણ પ્રદેશ છે તો ત્યાં વરસાદ નથી હોવાનો, માત્ર ને માત્ર પવન જે છે એ જ મુખ્ય પરિબળ છે, એ જ મુખ્ય એજન્ટ છે. પવન ખડકોના ઉપરના ભાગની સરખામણીએ નીચલા ભાગે જે છે એને સરળતાથી ખસે છે. આવા ખડકોના આધાર સાંકડો અને માથાળું મોટું રહે છે. રણમાં ભૂછત્ર આકારના ખડકો જે છે એ આપણને જોવા મળે છે. તેવા ભૂમિ સ્વરૂપને ભૂછત્ર ખડક કહે છે. પવન ગતિથી પોતાની સાથે રેતને એક સ્થળેથી બીજા સ્થળે પહોંચાડે છે. જ્યારે પવનની ગતિ અટકે છે ત્યારે તે રેતી જમીન પર પથરાઈને નાની ટેકરી બને છે. તેને ઢૂવા એટલે કે બારખાન કહે છે. આપણે કહીએ ને રેતીના ઢૂવા, બરાબર છે. એ જ વસ્તુ અહીં ખાસ કરીને આપણે દર્શાવવાની પણ કોશિશ કરેલી છે. રાજસ્થાનના રણમાં આ પ્રકારના ઢૂવા જોવા મળે છે. જ્યારે આ માટીના કણ વિશાળ વિસ્તારમાં નિક્ષેપિત થઈ જાય છે તો તેને લોએસ કહે છે. ચીનમાં મોટા લોએસ નિક્ષેપ જોવા મળે છે. ચીનમાં જે છે એ લોએસ જોવા મળે છે. ખાસ કરીને તમે મેપમાં આ વસ્તુને નિહાળી શકો છો. ઓકે, તો અહીંયા આખું આ ભૂમિ સ્વરૂપોવાળું ચેપ્ટર પણ આપણું કમ્પ્લીટ થઈ જાય છે. તો આ રીતે આપણું ભૂગોળનું પણ 10મું ચેપ્ટર ખાસ કરીને ધોરણ 7નું એ કમ્પ્લીટ અહીં થઈ જાય છે. હવે જે આ સ્વાધ્યાયમાં જે ક્વેશ્ચન્સ આપેલા છે ખાસ કરીને જેને કહી શકાય કે MCQ તો આમાં નથી આપેલા, બટ મેન્સને રિલેટેડ તમે ક્વેશ્ચન્સ જે છે આ ટૂંક નોંધ લખો અને આવા બધા ક્વેશ્ચન તમે પ્રેક્ટિસ કરી શકો છો. અને ખાસ કરીને જો કોઈ પણ પ્રકારે ક્વેરી હોય, કોઈ પણ ડાઉટ તમને લાગતો હોય તો કમેન્ટ સેક્શનમાં મને જણાવવા વિનંતી, જેથી કરીને મને આઈડિયા આવે કે તમને લોકોને બધું સમજાય છે અથવા તો કોઈ પણ પ્રકારના ડાઉટ રહે છે. જો બધું સમજાઈ જતું હોય તો ફીડબેક આપવો, પોઝિટિવ ફીડબેક. અને જો કોઈ પણ વસ્તુ નથી સમજાતી તો તમે કમેન્ટ સેક્શનમાં જે છે એ ખાસ કરીને ક્વેરી પણ તમારી પૂછી શકો છો, જેથી કરીને મને આઈડિયા આવે અને સોલ્વ કરવાની હું કોશિશ કરું. ત્યારબાદ જો તમને લેક્ચર પસંદ આવે છે તો લાઇક કરવાનું રાખો, અને ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સપોર્ટ કરવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવું, જેથી કરીને મને મોટિવેશન મળે, સપોર્ટ મળે, અને ખાસ કરીને હું સારામાં સારું કન્ટેન્ટ લેવાની વધુને વધુ કોશિશ કરું. ત્યારબાદ જો તમે તમારા ફ્રેન્ડ્સ સાથે જે છે એ હજી સુધી શેર નથી કરતા તો પ્લીઝ રિક્વેસ્ટ છે, સપોર્ટ કરો, શેર કરો, જેથી કરીને લોકો સુધી કન્ટેન્ટ પહોંચે, લોકો સુધી વિડીયોઝની લિંક પહોંચે, જેથી કરીને સબસ્ક્રાઇબર્સ પણ વધે અને લોકો સુધી જે છે ખાસ કરીને વિડીયોઝ પહોંચે તો બેનિફિટ રહે, લોકોને પણ બેનિફિટ રહે, અને મારી મહેનત જે છે એ પણ ખાસ કરીને જેને કહી શકાય પોઝિટિવ ડાયરેક્શન મળે, મારી મહેનતને પણ પોઝિટિવ ડાયરેક્શન મળે. તો આ રીતે આપણું 10મું ચેપ્ટર કમ્પ્લીટ થઈ ચૂક્યું છે. આખું ખૂબ ઇઝી ચેપ્ટર હતું. નેક્સ્ટ આપણે જોશું ચેપ્ટર નંબર 11, પર્યાવરણના ઘટકો અને આંતર સંબંધો. તો ઓકે, થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ લેક્ચર. સ્ટે કનેક્ટેડ વિથ મી. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.